ભારતીય ક્રિકેટ ટીમના ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા ભાજપામાં જોડાયા છે। રીવાબાએ પૂનમ માડમ અને આરસી ફળદુની હાજરીમાં કેસરીયો ખેસ ધારણ કર્યો। આવતીકાલે પીએમ મોદી જામનગર આવી રહ્યા છે ત્યારે તેમની મુલાકાત પહેલા રીવાબા ભાજપામાં જોડાયા છે। તેમના પક્ષમાં આવવાથી લોકસભાની ચૂંટણી સમયે ભાજપાને ફાયદો થવાની શક્યતા છે। રીવાબા જાડેજા ગુજરાત કરણી સેનાના મહિલા પ્રમુખ છે। મહત્વની વાત છે કે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવા જઈ રહ્યા છે ત્યારે તે પહેલા જ અહીં તેઓએ ભાજપામાં વિધિવત રીતે તેઓ જોડાઈ ચૂક્યા છે। આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી9ના સંવાદદાતા દિવ્યેશ વાયડા પાસેથી। દિવ્યેશ, રીવાબા ભાજપામાં હવે વિધિવત રીતે જોડાઈ ચૂક્યા છે, આ સમગ્ર મામલે શું વિગતો અત્યારે દિવ્યેશ? જી ચિત્રા, જામનગરમાં આજે ભાજપ કાર્યાલયમાં પત્રકાર પરિષદમાં વિધિવત રીતે ભારતીય ક્રિકેટ ટીમના ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે અને સાથે સાથે તેની ધારાસભ્ય અને સાંસદની ઉપસ્થિતિમાં તેમને ભાજપનો ખેસ પહેરાવીને તેનો પ્રવેશ આપવામાં આવ્યો છે। હાલ તો તે સામાન્ય કાર્યકર રહેશે તેવું એમણે સ્પષ્ટ કર્યું છે, પણ આમ છતાં જો પક્ષ કોઈ પણ જાતની તેમને હોદ્દો કે કામગીરી સોંપે તો કરવા માટે તે સક્ષમ અને તૈયાર છે તેવું સ્પષ્ટ તેમને જણાવ્યું હતું। એક રીતે કહીએ તો લોકસભાની જે ચૂંટણી આવી રહી છે અને થોડા સમય પહેલા વડાપ્રધાનને ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને તેમના પત્ની રીવાબા બંને મળ્યા હતા ત્યારે જ આ વાત ચાલી રહી હતી કે તેમને પણ લોકસભાની ટિકિટ મળી શકે તેવી શક્યતાઓ છે। હાલ ભાજપમાં જોડાયા છે છતાં વધુ તેજ બની છે, જેના કારણે ટૂંક સમયમાં પોતે લોકસભાની ચૂંટણીમાં પણ પોતે દાવેદારી કે ઉમેદવારી કરે તેવી પણ શક્યતાઓ જોવાઈ રહી છે। જ્યારે જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે તેના થોડીક કલાકો પહેલા જ ભાજપમાં આવીને વિધિવત રીતે આ જાહેરાત કરવામાં આવી છે। ચિત્રા, બિલકુલ, આભાર।